હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ધર્માશા વ્લોગ ચેનલમાં। વિડીયો શરૂ કરતા સૌથી પહેલા નમ્ર વિનંતી કે જો તમે અમારા વિડીયોમાં નવા છો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમારું કાર્ય છે, અમે અહીંયા ક્લાસીસ ચલાવીએ છીએ અને એ ક્લાસીસ પણ સંપૂર્ણ સેવા કાર્ય દ્વારા ચાલે છે। અમે પતિ પત્ની અહીંયા સેવા કરીએ છીએ અને સમાજમાંથી જે કાંઈ ડોનેશન આવે તેના દ્વારા આ વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે। બહારથી લેક્ચરર પર અમે લાવીએ છીએ અને અમે પણ લેક્ચર લઈએ છીએ, પણ અમે કોઈ પણ જાતની ફી લેતા નથી અને સંપૂર્ણ કાર્ય છે અમે સેવા કરીએ છીએ। અને આજુબાજુના કોઈ સ્થળ હોય તો એ સ્થળની અમે મુલાકાત લઈએ છીએ અને તેની પૌરાણિક માહિતી વિશે વિડીયોમાં અમે બધાને માહિતગાર કરીએ છીએ। તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારો ઉત્સાહ વધારો અને અમારી ચેનલને આગળ વધારવા સપોર્ટ કરો। આજે અમે મેરડી માતાજીના મંદિરે દર્શને જઈએ છીએ। ત્યાં જઈએ, મંદિરના દર્શન કરીએ અને ત્યાંના ઇતિહાસ વિશે આપણે માહિતગાર થઈએ। શું કહેવાય? આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। અહીં મંદિરનું બાંધકામ શરૂ છે અને જ્યાં આ ત્રિશૂળ છે ત્યાં માતાજીનું સ્થાનક છે અને અહીં શ્રીફળ વધેરવામાં આવે છે અને કહેવાય છે કે જ્યારે શ્રીફળ સીધું ફાટે એટલે કે ઊભું ફાટે ત્યારે તે શુભ ગણાય છે। આજે આપણું નાળિયેર સીધું ફાટ્યું છે તો તે આપણા માટે સારી બાબત છે। હવે આ બાજુ માતાજીનું સ્થાનક પણ છે અને સામે એક સુંદર આંબાવાડી છે, ત્યાં ઘણા બધા આંબા છે। સાહેબ, મેરડીમાં વિશે કંઈક કહો ને। ભારતીય સંસ્કૃતિની અંદર 4 યુગની વાત કરી છે। 4 યુગની અંદર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને કલયુગ। અત્યારે કલયુગ ચાલી રહ્યો છે, ત્યારે સતયુગની અંદર સતયુગ પૂર્ણ થવા આવ્યો અને ત્યારે અમરુવા નામનો એક મહાન દૈત્ય, માયાવી અને વરદાન પામેલો આવો દૈત્ય અમરુવા હતો। અમરુવા એ જગતની અંદર હાહાકાર મચાવવા લાગ્યો। એવા સમયે બધા જ દેવતાઓ ત્રાહિમામ થયા। બધા દેવતાઓ વિચાર કરવા લાગ્યા, હવે શું કરવું? બધા દેવતાઓ છે માના શરણે ગયા છે। માં સિંહ વાહિની દુર્ગાને શરણે ગયા અને બધાએ માને વિનંતી કરી કે આ દૈત્યનું કાંઈક કરો, આ દૈત્ય હાહાકાર મચાવે છે। ત્યારે માં પોતે પોતાની નવે શક્તિ, નવ દુર્ગા અને 10 મહાવિદ્યાઓની સાથે આવે છે અને આ યુદ્ધ છે 5000 વર્ષ સુધી ચાલ્યું, છતાં પણ આ દૈત્ય મરતો નથી। હવે શું કરવું? આવા સમયે બધી જ જે 9 દુર્ગાઓ હતી એ બધી ભેગી થઈ અને કીધું કે આ દૈત્યને ગમે તેમ કરી અને મારવામાં આવે, પરંતુ આ દૈત્ય મરતો નથી અને દૈત્યની પાછળ આ દેવીઓ છે, દેવતાઓ છે, બધા ત્રાહિમામ થયેલા, બધા જ તે પાછળ અને આ દૈત્ય આગળ જાય છે। દૈત્ય હવે એક સાયલાની અંદર સરોવર છે, આ સરોવરની અંદર ડૂબી જાય, સરોવરની અંદર ડૂબકી મારી જાય છે અને માતાજીઓ બધા તેની પાછળ છે। હવે આ દૈત્યને એમ લાગ્યું કે મારું જીવવું છે એ હવે શક્ય નથી। ત્યારે એક મરેલી ગા હતી, આ ગાના ખાલની અંદર આ દૈત્ય અમરુવા છે એ અંદર ઘૂસી જાય છે। હવે બધી દેવીઓને એમ લાગ્યું કે આને તો હવે આને અપવિત્ર થયો છે, હવે આપણે આને કેમ અડશું? હવે આ ખાલની અંદર, ગાયના ખાલની અંદર કેમ આપણે હાથ નાખશું? કઈ રીતે કરશું? આ બધી જ દેવીઓ મનોમન મૂંઝાય છે અને આ દૈત્ય છે એની અંદર પોતાનો આશ્રય લઈ લે છે। આવા સમયે બધી જ દેવીઓએ એક હાથ ઉપર બીજી હાથ, બધી જ દેવીઓ 9 દેવીઓએ પોતાના હાથ એકબીજા ઉપર રાખી અને એક નવી શક્તિને ઉત્પન્ન કરી અને એ બધા દેવીઓની અંદરથી એક નવી શક્તિ ઉત્પન્ન થઈ, એનું નામ મેલડી છે। માં આવે આ દૈત્યને મારવા માટે 5 વર્ષની નાની એવી બાળાનું રૂપ લે છે અને આ ગાયના પિંજરાની અંદરથી આ દૈત્યને પકડી લે છે। હવે સાયલાના સરોવરની અંદર જવા તૈયાર થાય છે ત્યારે ફરી માએ એને આ દૈત્યને કીડાના રૂપની અંદર બને છે તો માં એને મારી નાખે છે અને પછી બધી જ દેવીઓ પૂછવા લાગી છે, આપ કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છે? ત્યારે માં પાર્વતી એનો અસલ સ્વરૂપની અંદર વાત કરે। 5 વર્ષની જે બાળા બનેલા માતાજીને હવે બધા જ પૂછવા લાગ્યા છે, બધા
વિડીયો પૂછેલો કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું કામ શું છે? આવા સમયે માં પાર્વતી અને આ બધું પૂછે છે ત્યારે એને માં ચાઉંડાની પાછળ મોકલે છે. માં ચાઉંડા, તમે આને જાણો કે કોણ છે, ક્યાંથી આવ્યા છે, આનું શું નામ છે, આની પરીક્ષા લ્યો. આવા સમયની અંદર માં ચાઉંડા છે એને કામાક્ષી અસામની અંદર હવે આ બાળ સ્વરૂપની અંદર માં મેલડી છે એ કામરૂ દેશની અંદર જાય છે. આ કામરૂ દેશની અંદર જાય છે. ત્યાં મંત્ર, તંત્ર, ટોણા, જાદુ આ બધાની અંદર પારંગત છે. માં પોતે જાય છે ને કામરૂ દેશની અંદર જે આ એનો દરવાજો છે તેની અંદર નુરિયા મસાણ કરીને હતો તેનો ધ્વસ કરી નાખે છે, તેનો નાશ કરે છે કે જાદુ, ટોણા, મંત્ર આ બધાને ધોઈ અને એક બોટલ ની અંદર ભરી લે છે. એટલે તો માની અષ્ટભુજા છે એની અંદર એક હાથની અંદર આ બધાને ધોઈ અને પાણી ભરી લીધું એટલે બોટલ માના હાથની અંદર જોવા મળે છે. આ પ્યાલો એ માની હાથની અંદર છે અષ્ટભુજાની અંદર. હવે એમાં મેલડી છે એ બધાને પરાસ્ત કરતા આવે છે અને પોતે એકલા જ લડ્યા છે. એકલા લડ્યા એટલે એનું નામ મેલડી. મેં એટલે પોતે એકલા આ દૈત્ય સામે લડી અને વિજય મેળવ્યો એટલે એનું નામ મેલડી પડ્યું છે. અને કળયુગની અંદર ખાસ તો પછી તો આ શિવની પુત્રી ગણાયા અને શિવની પુત્રી માં મેલડી ગણાયા અને એને કીધું છે તે પ્રમાણે કલયુગની અંદર તારો પ્રભાવ વધશે. ગમે તે ગામ બંધાય, ગમે તે ટીંબો બંધાય, તેની અંદર બે વસ્તુ અવશ્ય હોય છે. એક તો કાલ ભૈરવની સ્થાપના હોય છે અને એક માં મેલડીની સ્થાપના હોય છે. ગુજરાતની અંદર, સૌરાષ્ટ્ર ની અંદર ખાસ બધા જ ગામોની અંદર માં મેલડીના છે ડગલે અને પગલે બેસણા છે. કારણ કે આ દૈત્યોને સંહારનારી અને ગમે તે કેસ, કોર્ટ, કાયદા ની અંદર જ્યારે માણસ પરાજિત થાય, જ્યારે કોઈ નથી ત્યારે માં મેલડી એની સહાય કરે છે. તો ગમે તેવું આવું કોઈ કોર્ટ કચેરીનું કાંઈ કામ હોય અને અન્યાય થયો હોય, અન્યાય થયેલો માણસ ક્યાં જાય? દેવનું શરણ તુલસી હાય ગરીબન કી કભી ન ખાલી જાય. ત્યારે આવી માવડિયુના શરણે જતા હોય છે માણસો અને એને રક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. મેલડીનું વાહન એ બકરો છે. બકરો એટલા માટે છે કે કામરૂ દેશની અંદર માં ગયા ત્યારે ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આવા ષડ રીપુઓ છે. આ ષડ રીપુની ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને માએ આ ષડ રીપુને બકરો બનાવી દીધો અને એની ઉપર માં સ્વાર થયા છે. આને અજ કહેવામાં આવે છે. અજ એટલે કે બકરો. આ અજ એ બ્રહ્માંડનું પ્રતીક છે. માએ સમસ્ત બ્રહ્માંડ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એટલે માં હંમેશા ને માટે આ બકરાની ઉપર સવાર છે. બકરો એ બીજું કઈ નથી, એ ષડ વિકાર છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મચ્છર એની ઉપર વિજય પ્રાપ્ત કર્યો એવા માં મેલડીના બેસણા છે એ બકરાની ઉપર છે. માં જ્યારે કામરૂ દેશની અંદર લડવા માટે ગયા ત્યારે એની પાસે અષ્ટભુજા છે. અષ્ટભુજાની અંદર ભગવાન શિવે છે એને ત્રિશૂળ આપ્યું, વિષ્ણુ ભગવાન છે એને એક ચક્ર આપ્યું અને બ્રહ્માજી છે એમને ગદા આપી. આ સિવાય માના હાથની અંદર તલવાર છે અને એની એક અષ્ટમી ભુજા છે એ શાંતિના પ્રતીક રૂપે માની પાછે છે. આવી રીતે માની અષ્ટભુજાઓ છે. અષ્ટભુજાઓ એ માં મેલડીની અષ્ટભુજાઓ આવું એક વર્ણન કરે છે. આ મેલડીમાં અનેક નામથી ઓળખાય છે. વાડીની મેરડી, ઓટાની મેરડી, સોડાની મેરડી, વાઘરીની મેરડી, મુંજપરાની મેરડી. માં મેરડી છે એ અનેક નામથી ઓળખાય છે. ઉગતા પોરની મેરડી, આથમતા પોરની મેરડી. માં મેરડીનું બાળા સ્વરૂપ તે બહુ કરુણામય અને દયારૂપ છે. જ્યારે માનું ઉગ્ર સ્વરૂપ છે તે દૈત્યોને અને માનવોને ન્યાય આપનારું નીતિ વાળું આ માનું રૂપ છે. એટલે માને અનેક રૂપથી ભક્તો પૂંજે છે અને માં મેલડી છે એ ભગવાન શિવની જ પુત્રી છે. એ માના શરણોમાં, આવા માં મેલડીના શરણોમાં હજારો વંદન. અને તમારે પણ જો કોઈ તમારી નજીકની અંદર આવા મેલડીમાં હોય, લીમડા વાળી માં ગણાતી હોય, ઓટા વાળી માં ગણાતી, સોરા વાળી માં ગણાતી હોય તો તમે પણ જય માં મેલડી કરી અને અમારે જે ચેનલ છે એની અંદર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો. જય માં મેલડી.